મહેસાણામાં લોકગાયક વિજય સુવાળાનો વિવાદ વકર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી। તો મહેસાણામાં લોકગાયક વિજય સુવાળાનો વિવાદ વકર્યો છે। વિજય સુવાળા સામે ગુજરાતભરમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે। અલોડા સરપંચ ભરત દેસાઈએ જાહેરાત કરી છે। સમગ્ર ગુજરાતભરમાં વિજય સુવાળા વિરુદ્ધ આંદોલનની જાહેરાત કરી છે। વિજય સુવાળાએ રબારી સમાજની 5 દીકરીઓને બદનામ કરી છે। અમારા માટે દીકરીઓ સૌથી વધુ સન્માનીય છે તેવું ભરત દેસાઈએ જણાવ્યું છે। તો સમાજનો કોઈ વ્યક્તિ સુવાળાને કાર્યક્રમમાં નહીં બોલાવે। ભરત દેસાઈએ માહિતી આપી છે। વિજય સુવાળા માફીને પણ લાયક નથી। સમગ્ર ગુજરાતભરમાં વિજય સુવાળા વિરુદ્ધ આંદોલનની જાહેરાત કરાઈ છે। તો મહેસાણામાં લોકગાયક વિરુદ્ધ વિવાદ વકર્યો છે। અલોડા સરપંચે હાલ અત્યારે જાહેરાત કરી છે। ભરત દેસાઈએ વિજય સુવાળા સામે ગુજરાતભરમાં આંદોલનની જાહેરાત કરી છે। રબારી ભરતભાઈ મોતીભાઈ સરપંચ ગામ અલોડા વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી 5 દીકરીઓ અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી। મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખી છે। મહેસાણા આખો જિલ્લો જાણે છે। પણ આ લોકો રબારી સમાજની જે 5 દીકરીઓ છે આ લોકો ગીત ગાય, મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કંઈ લોચા પડે તો જઈને માફી માગી દેવાની। તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય। પહેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વાહ ફરે વાદળ ફરે, પણ કે અમે લોકો ના ફરીએ, માતાજીના ખોટા સોગંદો ખાવા। વિજય સુવાળાને સીધી વાત છે કે મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ। અને આ લોકો માફીને લાયક છે જ નહીં, કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો જ ધંધો હોય છે। એટલે આ લોકો નથી માફીને લાયક, એમને માફ બિલકુલ કરવાના નથી। આવનાર સમય છે એમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાનું છે। જય હિન્દ।